આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. સંઘ પ્રદેશ દમણના દિલીપનગરની ગલી નંબર 1માં આજરોજ વિકાસના ચાલી રહેલા કામને લઈ એક બુલડોઝર વડે રસ્તો ખોદી પાઇપલાઇન નાખવાનું કાર્ય ચાલી રહ્યું હતું. એ દરમિયાન બપોરના 3 વાગ્યાના અરસામાં ચાલકે બુલડોઝરના પાવડાનો ભાગ ખોદાયેલા રસ્તાની અંદર જોરમાં મારતા રસ્તા નીચેથી પસાર થતી ગેસની લાઇનમાં પાવડો લાગી જતા ગેસની લાઇન ફાટી જવા પામી હતી અને તેમાં અચાનક જ આગ લાગવાનો બનાવ સર્જવા પામ્યો હતો. બુલડોઝરના ચાલકે આગ લાગતાની સાથે સતર્કતા વાપરી બુલડોઝરમાંથી નીચે ઉતરી સુરક્ષિત સ્થળે ખસી ગયો હતો. જોતજોતામાં બુલડોઝરનો પાછળનો ભાગ આગની ચપેટમાં આવી જવા પામ્યો હતો. ઘટનાને પગલે તરત જ દમણ ફાયર અને ગેસ એજન્સીને જાણ કરવામાં આવતા ગેસ એજન્સીની ટીમના ટેકનિકલ કર્મચારીઓ ઘટના સ્થળે આવી તરત જ ગેસ લાઇનને બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી. જે બાદ ફાયર વિભાગની 2 ગાડી ફાયર ટીમ સાથે ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી 15 મિનિટમાં જ આ લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ પણ પ્રકારની અન્ય કામદારોને ઈજા ન પહોંચતા મોટી ઘટના સર્જતા રહી જવા પામી હતી. જોકે જે સમયે આગ લાગવાનો બનાવ સર્જાયો હતો એ દરમિયાન આ વિસ્તારમાં રહેતા રહીશોના જીવ થોડા સમય માટે તાળવે ચોંટી જવા પામ્યા હતા. ઉભા રહીને જોવાનું શોખ તો સચિન, ઓ સચિન, સુનિલ, ઓ સુનિલ. ગેસ લાઇન જેસીબી ગટર લાઇનનું કામ કરતું હતું અને ગેસ લાઇન એકાએક તૂટી અને ત્યાંથી બ્લાસ્ટ થયું. આગ ડાયરેક્ટ પકડી જ લીધી, કશું નથી. બસ આ ખાલી આ જેસીબીનું નુકસાન થયેલું. બધું જ બેરિકેડિંગ ને બધું જ કરેલું હતું. જ્યાં હતી એ લોકોએ જ્યાં બતાવ્યું ત્યાં નહીં હતી ને બીજેથી નીકળી એ હતા બતાવીને ગયેલા પણ એ જગ્યાથી નહીં નીકળી, બીજી જગ્યાથી નીકળીને જરાક લાગી ગયું જેસીબીનો ડાલો એટલે એમાંથી બ્લાસ્ટ થયું. જયંતિ સુપર, જીગરભાઈ. આ ગટર લાઈન નાખીએ છીએ અમે સરકારી.